ભરૂચ જિલ્લામાં આવેલા જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ રસ્તા અને ગટર સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા સોસાયટીની મહિલાઓ દ્વારા જાડેશ્વર ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ કર્યો હતો। ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી પર આવેલ જાડેશ્વર વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ આવેલી છે। સાથે સાથે ભરૂચનું સૌથી મોટું સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે। હવે જાડેશ્વર બસ સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર સુધી 15 થી વધુ સોસાયટીઓ હાલ નળાકારની સ્થિતિમાં જીવી રહી છે। ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી પર આવેલ જાડેશ્વર વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ આવેલી છે। સાથે સાથે ભરૂચનું સૌથી મોટું સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે। જાડેશ્વર બસ સ્ટેશનથી સ્વામિનારાયણ મંદિર સુધી 15 થી વધુ સોસાયટીઓ હાલ નળાકારની સ્થિતિમાં જીવી રહી છે। જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સોસાયટીમાં રહેતા લોકો પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પરંતુ માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટી ગયા છે। અહીં રસ્તો ખાડામાં છે કે ખાડામાં રસ્તો તે ખબર જ નથી પડતી। લોકો રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જવાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક લોકોની માંગણી છે કે ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસે ટેક્સ પણ વસૂલવામાં આવે છે। મારું નામ જયતાલી છે। હું સિનેટી સોસાયટીમાં રહું છું। મારો જન્મ પણ ત્યાં થયો છે। છેલ્લા 25 વર્ષથી અમે ત્યાં રોકાઈ રહીએ છીએ, પણ હજી સુધી કોઈ પ્રકારના રોડ, ગટર લાઈન કે કંઈ જ બન્યું નથી। આ જાડેશ્વર છે, પેલું પણ જાડેશ્વર છે। તમે જોવો, અહીંયાનો વિકાસ જુઓ અને સામેનો વિકાસ જુઓ, ખાલી રોડ ક્રોસ કરવાની જ દેરી છે। તમે રોડ ક્રોસ કરીને સામે જશો એટલે તમે ખાડામાં ધબકતા જશો, અને આ બાજુ આવશો એટલે લખોટી ગગડાવે એટલો સ્મૂથ રોડ છે। તમે તમારો વિકાસ કર્યો છે, પણ ખાલી જાડેશ્વર ગામનો જ વિકાસ કર્યો છે। અહીંયા આગળ બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી કોઈ વિકાસ નથી દેખાતો। ગટર લાઈનમાં બધું ખોદીને મૂકી દે છે, પણ પાછું એનો પુરાવો કરવાનો, એની ઉપર રોડ બનાવવાનું એવું કોઈ જ કામ આ લોકોને દેખાતું નથી। અમે લોકો પછી અહીંયા આગળ વોટ લેવા આવશે તો મહેરબાની કરીને સોસાયટીમાં ઘૂસવું નહીં, અને ઘૂસો તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો આ વખતે। નમસ્કાર। સાથે સાથે ચૂંટણી દરમિયાન હાથ પગ જોડીને વાયદાઓ કરી વોટ પણ મેળવી લેવામાં આવે છે, પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી। હાલમાં ગ્રામ પંચાયત ભાજપના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની સત્તા છે, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પણ જાડેશ્વર ગામના જ છે। શું આ પ્રમુખ માત્ર શોભાના ગાંઠિયા બની રહેશે કે પછી આવનાર સમયમાં જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને હેપી રેસિડેન્સી નર્મદા ચોકડી સુધીનો રોડ અને ગટર બનાવાશે ખરા? મહિલાઓની માંગ છે કે આવનાર સમયમાં વહેલામાં વહેલી તકે રોડ રસ્તા તેમજ ગટરની સુવિધા ઉપલબ્ધ નહીં કરવામાં આવે તો આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ નેતાને અમારી સોસાયટીમાં આવવું નહીં। જો ભૂલમાં પણ આવ્યા તો ચપ્પલ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જાડેશ્વર વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆત આજરોજ ધ્યાને લેવામાં આવી છે, અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ। બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે। જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે। 15 થી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ રસ્તે અને ગટરના મુદ્દે જાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી મૂકી। જો કે આવનારા સમયમાં સુવિધાઓ નહીં આપવામાં આવે તો વોટ માંગવા આવનારને ચપ્પલ મારશું તેવી ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિક મહિલાઓએ વધુમાં જણાવ્યું છે કે જાડેશ્વર ગામમાં રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે, તો જાડેશ્વર ગામની આવતી સોસાયટીઓનો ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કરવામાં કેમ નથી આવતો? જાડેશ્વર ગ્રામ પંચાયત વિકાસ બે ભાગમાં જોવા મળી રહ્યો છે, જેમાં ગામમાં રોડ રસ્તા સજ્જ છે તો ગામની સોસાયટીના રોડ રસ્તા તૂટેલી હાલતમાં અને મસમોટા ખાડા પડી ગયા હોય તેવી હાલતમાં સુવિધાઓથી વંચિત જોવા મળે છે। આ બાબતે જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજૂર થયા હતા, પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તે માટે જિલ્લા પંચાયતમાં ટેન્ડરિંગ। નમસ્કાર। જાડેશ્વર વાસીઓને જણાવવાનું કે જાડેશ્વરની સામેના વિસ્તારમાં જેમ કે સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં લગભગ 15-17 વર્ષથી એવું કહેવામાં આવે છે કે રોડ થઈ જશે, ગટર લાઈન થઈ જશે, તો અત્યાર સુધી 10 વર્ષથી અમે દિલાસા આપવામાં
સત્તામાં નથી આવી તો જાડેશ્વરમાં જે પણ અગ્રણીઓ છે તે જાડેશ્વર પંચાયત જે ચલાવે છે વહીવટદાર છે અથવા તો જે સરપંચ છે એમને અમારી નમ્ર વિનંતી છે કે જાડેશ્વરમાં જે પ્રકારની સુવિધા છે એ પ્રકારની તમામ સુવિધા જાડેશ્વરના સામેના વિસ્તારમાં થાય, ગટર લાઈન સારી થાય, રોડ સારો થાય. જો એ પ્રકારે નહીં થાય તો હવે કોઈ પણ ઇલેક્શન આવશે તો અમારી જાડેશ્વર સામેના વિસ્તારમાં જેટલી સોસાયટી છે એમાં કોઈ પણ વોટ લેવા આવશે નહીં એવી અમારી તમામ બહેનોની નમ્ર વિનંતી છે. આભાર. આ બાબતે જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજૂર થયા હતા, પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તે માટે જિલ્લા પંચાયત રીટેન્ડરિંગ કરી આરસીસી રોડ બનાવવા માટે ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવશે. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.